હેલો ફ્રેન્ડ્સ, ગઈકાલે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ જોયો. આજે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ જોઈશું. તેનો ઉપયોગ છે દૂરના ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે. કોઈ એક ક્રિયા પૂરી થાય તે પહેલાં બીજી કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો તે દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. નિશાની વેન, આફ્ટર, બિફોર અને એગો. વાક્યરચનાનો ક્રમ છે કર્તા પ્લસ હેડ પ્લસ ભૂતકૃદંત પ્લસ કર્મ. તો આપણે જોઈશું પૂર્ણ ભૂતકાળના હકાર વાક્ય. પહેલું વાક્ય છે માય બ્રધર હેડ ટેકન બ્રેકફાસ્ટ બિફોર દે સેંગ. તો માય બ્રધર સબ્જેક્ટ છે, હેડ ટેકન ક્રિયાપદ છે અને બ્રેકફાસ્ટ છે તે કર્મ છે, ઓબ્જેક્ટ. તો બ્રેકફાસ્ટને આપણે પહેલાં લઈશું. તો બ્રેકફાસ્ટ અહીંયા ક્રિયાપદ તરીકે હેડ ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે હેડ. બીનનો ઉપયોગ કરીશું. બ્રેકફાસ્ટ હેડ બીન ટેકન બાય માય બ્રધર બિફોર દે સેંગ. બીજું વાક્ય જોઈશું. દે વેન્ટ હોમ આફ્ટર they had finished their work. તો આ જે વાક્ય છે સાદા ભૂતકાળનું તે આપણે જેવું છે તેવું લખીશું. they went home after. અહીંયા they કરતા છે, had finished એ વર્બ છે અને their work છે તે કર્મ છે. તો their work લઈશું. they went home after their work had been finished by them. તેનું કર્મ વિભક્તિ them થશે. ત્રીજું વાક્ય લઈએ. I waited until he had finished his lunch. તો I waited until. અહીંયા he કરતા છે, સબ્જેક્ટ હેડ ફિનિશ વર્બ છે અને હિઝ લંચ છે તે કર્મ છે. તો I waited until his lunch had been finished. આટલું વાક્ય લખો તો પણ સાચું છે. I waited until his lunch had been finished. અને by him લખો તો પણ સાચું. by him. I waited મેં ત્યાં સુધી રાહ જોઈ કે જ્યાં સુધી his lunch had been finished તેમનું ભોજન પૂરું થયું ત્યાં સુધી. આગળ નકાર વાક્ય જોઈએ. The girl had not sold the pen before I went there. તો the girl તે કરતા છે, had not sold એક ક્રિયાપદ છે અને the pen છે તે કર્મ છે. તો the pen લઈશું. The pen had not been લાગશે. had not been સોળનું ભૂતકૃદંત સોળ થશે. The pen had not been sold by the girl before I went there. The pen had not been sold by the girl before I went there. આગળ બીજું વાક્ય જોઈશું. He had not written the answers before you came. તો he એ કરતા છે, had not written ક્રિયાપદ, the answers એ કર્મ છે, ઓબ્જેક્ટ. તો તેને કરતા બનાવીશું. તો the answers had not been written by એનું કર્મ વિભક્તિ થશે him before you came. સાદા ભૂતકાળના વાક્યમાં
ફેરફાર થશે નહીં. હવે જોઈએ આપણે પ્રશ્નાર્થ વાક્ય. હેડ હી વોર્ન્ડ ધ ટાઈગર બિફોર ફાયરિંગ ધ ગન. તો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે એટલે લખીશું શરૂઆત પણ હેડ. અહીંયા ધ ટાઈગર છે તો હેડ ધ ટાઈગર બીન વોર્ન્ડ બાય હી છે તેનું કર્મ વિભક્તિ થશે હિમ બિફોર ફાયરિંગ ધ ગન. ક્વેશ્ચન માર્ક. Had the tiger been warned by him before firing the gun? Had she solved the problem? So had the problem been solved by she છે તેનું કર્મ વિભક્તિ થશે હર. ક્વેશ્ચન માર્ક. હવે આપણે જોઈએ WH ક્વેશ્ચન. તો અહીંયા વોટથી શરૂઆત થઈ છે એટલે આપણે વોટ લખશું. વોટ હેડ બીન કુકડ બાય હર. સી છે તેનું હર થશે. વોટ had been cooked by her, the light went out. Question mark. What had been cooked by her, the light went out. Why had he learnt Urdu? So why had Urdu been learnt બાય. અહીંયા હી આપવામાં આવ્યું છે તેનું કર્મ વિભક્તિ થશે હિમ. ક્વેશ્ચન માર્ક. હવે આપણે જોઈએ હુવાળા વાક્ય. તો હુ આપ્યું છે તો તેનું થશે બાય હુમ. હેડ ધ ગ્લાસ. બાય હુમ હેડ ધ ગ્લાસ બીન broken when I went outside. Question mark. By whom had the glass been broken when I went outside? બીજું વાક્ય જોઈએ. Who had checked the papers when the principal entered the staff room? તો whoનું થશે by whom. Had the papers been checked? By whom had the papers been checked when the principal entered the staff room? તો આ રીતે હુવાળા વાક્ય થયા. હવે હોમવર્ક આપવામાં આવ્યું છે તેને વ્યવસ્થિત સ્ટડી કરી અને તેની પ્રેક્ટિસ કરજો.